સુરત રેન્જના આઈજીપી પ્રેમવીર સિંઘે વાપીમાં પાલિકા અને વીઆઈના હોદ્દેદારો સાથે ટ્રાફિક કાયદો વ્યવસ્થા અંગે ચર્ચા કરી. સુરત રેન્જના આઈજીપી પ્રેમવીર સિંહ વાર્ષિક ઇન્સ્પેક્શન લઈને વાપીની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેઓએ વાપીના સર્કિટ હાઉસ ખાતે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને વાપી નગરપાલિકાના હોદ્દેદારો, ઉદ્યોગકારો સાથે એક વિશેષ મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં વાપી ટાઉન વિસ્તારમાં અને જેડીસી વિસ્તારમાં સીસીટીવી નેટવર્ક ઊભું કરવા, ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા, જિલ્લા જેલની સુવિધા ઊભી કરવા અને સાયબર ફ્રોડ જાગૃતિ અંગેની રજૂઆત ઉપસ્થિત હોદ્દેદારો દ્વારા કરવામાં આવી હતી. આ તમામ રજૂઆતને ધ્યાને લઈ સુરત રેન્જ વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંઘે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ પારડી, વાપી અને ડુંગરા વિસ્તારમાં 150 જેટલા સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઊભું કરવામાં આવનાર છે, જેના થકી ગુનાખોરી પર અંકુશ લેવામાં સફળતા મળશે. એ જ રીતે ટ્રાફિકની સમસ્યા અંગે સ્થાનિક આગેવાનો સાથે સંકલન સાધી તેનું નિરાકરણ લાવવામાં આવશે. જિલ્લા જેલ અંગેની રજૂઆત સંદર્ભે આઈજીપીએ જણાવ્યું હતું કે જમીનની ઉપલબ્ધતા ન હોવાના કારણે વલસાડ જિલ્લાને પોતાની જિલ્લા જેલ મળી શકી નથી. આવનારા દિવસોમાં જમીનની વ્યવસ્થા થઈ શકે તો આ જિલ્લાને પણ પોતાની જિલ્લા જેલ મળી શકે છે, જે માટે હાલ પ્રયાસો ચાલી રહ્યા છે. વધુમાં પ્રેમવીર સિંઘે જણાવ્યું હતું કે ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં એક અલાયદું ટ્રાફિક પોલીસ સ્ટેશન જ વાપીને મળે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. ટૂંક સમયમાં તે અંગે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. આજરોજ વાપી વિસ્તારની મુલાકાત લેવામાં આવેલી અને આ મુલાકાત દરમિયાન વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના આગેવાનો અને વાપી નગરપાલિકાના તમામ હોદ્દેદારો અને જનપ્રતિનિધિઓ સાથે મુલાકાત કરવામાં આવેલી અને આ દરમિયાન વાપી ટાઉન અને વાપી જીઆઈડીસી અને વિસ્તારની લગત જે સમસ્યાઓ છે એ સમસ્યાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી અને આમાં જે પોલીસથી લગત જે સમસ્યાઓ છે આમાં મુખ્યત્વે એક વાપી અને ડુંગરા પારડી વિસ્તારમાં સીસીટીવી કેમેરાઓનું નેટવર્ક વિકસાવવામાં આવે એવી એક રજૂઆત હતી અને અમુક ટ્રાફિકથી સંબંધિત રજૂઆતો હતી. તો જે જ્યાં સુધી સીસીટીવીની વાત છે એના માટે અમારું જે વિશ્વાસ પ્રોજેક્ટ છે ગુજરાત સરકારનું, આ વિશ્વાસ પ્રોજેક્ટના ફેઝ 2માં વાપી, ડુંગરા, પારડી આ બધા વિસ્તારને આવરી લેવામાં આવનાર છે, જેમાં 150થી વધુ કેમેરાઓ આ વિસ્તારમાં લાગશે, જેનાથી જે ગુનાખોરી છે એના ઉપર બહુ અંશે અંકુશ લેવામાં પોલીસને સફળતા મળશે. અમુક ટ્રાફિકની રજૂઆતો હતી એના માટે જે સ્થાનિક પોલીસ છે એને સ્થાનિક આગેવાનો સાથે સંકલન કરીને આ ટ્રાફિકની સૂચનાઓની જે સમસ્યાઓ છે એનો હલ લાવવા માટેની સૂચનાઓ આપવામાં આવે છે. પહેલી વસ્તુ તો એ છે કે માઇનરને જે વાહન આપવું એ ગેરકાયદેસર છે અને ગુનો છે અને જે કોઈ વાલીઓ પોતાના માઇનર સંતાનને અગર વાહન આવે ચલાવવા માટે તો એની જે ગુનાહિત જવાબદારી છે આ વાલીઓની બને છે અને પોલીસ અવારનવાર આમાં ડ્રાઈવ કરે છે અને આવા જે વાલીઓ છે એને ઉપર પણ વિસ્તારમાં અમે ગુનાઓ નોંધેલા છે. તો એક તો વાલીઓને એક અમારી અપીલ છે કે નાના બાળકોને વાહન નહીં આપે. એ ઉપરાંત અમે આ બાબતમાં ડ્રાઈવ વગેરેની જે છે આયોજન કરીને અને એના ઉપર અંકુશ લાવવાના પ્રયાસ કરીએ. ગઈકાલે અમારી એસપી શ્રી અને જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓ સાથે આ બાબતમાં વિશેષ ચર્ચા થઈ હતી. મેં તમામ અધિકારીઓને આ સમયમાં જે લોકો દારૂ પીને કે દારૂની હેરાફેરી કરતા હોય અને ગુજરાતમાં પ્રવેશ કરતા હોય એ તમામ સામે कड़क कार्रवाई करवाने सूचना। तो काम है वो है कि जो व्यक्ति अगर अपराध कर रहा है तो उसकी अपराध में संलिप्तता के आधार पर हम उसके खिलाफ कार्रवाई करें। यदि किसी अपराध में किसी भी व्यक्ति की संलिप्तता दिखाई देगी तो हम उसके ऊपर जरूर से कार्रवाई